પ્લાન બનાવ્યો ને એની કરતાં બીજી જગ્યાએ જ પહોંચી જાય અમે લોકો. અમારી પરિક્રમામાં અમે ધનેશ્વર અને લોકેશ્વર એ બંને મહાદેવના મંદિર આમ સામે સામે છે. એમના દર્શન કર્યા અને સવારે કે અમને થયું હતું કે ભાઈ હવે બહુ જ ઊંઘ આવે છે, એટલે પછી ચૂલે બનેલી ચા પી લીધી બધાએ અને પછી પાછું ચાલુ કરી દીધું ચાલવાનું. અને આ પરિક્રમામાં ઘડીક વાર વચ્ચે રોડ આવશે, આજુબાજુ જંગલ આવશે ને યા તો ફિર નદીનો તટ આવશે અને એમાં બહુ બધા વચ્ચે આશ્રમ પણ આવતા હતા. અને ભાઈ વચ્ચે અમે એટલા થાકી ગયા હતા, અરાઉન્ડ 2:30 વાગતા અને અમે ઓટલા ઉપર સુઈ ગયા, લિટરલી બધા બહુ જ થાકી ગયા હતા. અને પછી ફાઇનલી અમારો એક લાસ્ટ પડાવ જે અમારે બ્રિજ ક્રોસ કરવાનો હતો કે જેના પછી 1 કિલોમીટર કાપીએ એટલે અમારી જગ્યા જ્યાંથી અમે પરિક્રમા શરૂ કરી હતી એ આવી જાય. અને આ ટાઈમે તો અમારા પગ પણ ગરબા રમતા. તમે જો આમ પગ એકદમ સીધા તો ચાલતા જ નહોતા કોઈના પણ. અને અમારી પરિક્રમા અમે અરાઉન્ડ 4 વાગતા ખતમ કરી દીધી હતી. રસ્તામાં બહુ જ બ્રેક લીધો અને સવારે પછી ત્યાં આરામ કર્યો અને જે જગ્યાથી ચાલુ કરી હતી તે જ જગ્યાએ મહાદેવજીના દર્શન કરીને પૂરી કરી. અને ભાઈ કડકડતી ભૂખ લાગી ગઈ હતી અને ત્યાં છે ને બધું ચૂલે જ બનાવે છે એ લોકો મોસ્ટલી. અને ચૂલે બનાવેલું જમવાની મજા કંઈક અલગ જ હતી. એનો ટેસ્ટ પણ બહુ સુપર લાગતો હતો મને તો. પછી અમે લોકોએ નર્મદા નદીના કાંઠે સ્નાન કર્યું અને પછી આજે અમે ફરવાના હતા બધા નજીકમાં આવતા સ્થળો. પહેલા પહોંચી ગયા વાસુદેવ સભા મંડળ, ત્યાં અમે દત્તજીના દર્શન કર્યા. અને મમ્મીએ જોઈ લીધી વેણી બનાવતા તો મને કે માર તો નાખવી જ છે. મેં તો સારું શેરડીનો રસ પીલો છે, તમારી વેણી બની જાય. અને જો મમ્મીએ વેણી બનીને એવી નાખી પણ દીધી, સરસ લાગતી હતી એમના પર. અને અહીંથી અમારા લોકોએ જવાનું હતું પોઈચા મંદિર, પણ વચ્ચે દેખાયું અમને સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે અમારો પ્લાન ચેન્જ થઈ